أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذين يوسوس في صدور الناس من الجنة والناس. والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين صدق الله المولانا العظيم. قال الله تبارك وتعالى في شأن أجمد حبيبه الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا مولانا محمد مختلف الملوان وتعاقب الأسران وقر الجديدان واستقل الفرقدان وبلغ روحه وأرواح أهل بيته من تحية والسلام وبارك وسلم عليه كثيرا. السلام عليكم ورحمة الله وبركاته. તો ગઈ મશાઈખ વાણીના અંદર આપણે જે આપણો જે ઓળખોણ છે એટલે જે આપણું નોમ છે એ સિલસિલાના અંદર આપણે બયાન થયું હતું. તો આપણે પંજેતની છીએ, આપણે ચાર યારી છીએ, આપણે મશાઈખી છીએ, હનફી છીએ અને અહેલે સુન્નત વલ જમાત છીએ. તો આપણે પહેલા સૌથી પહેલા પંજેતની, બરાબર? તો પંજેતનના અંદર કોણ આવે છે? બરાબર? તો પંજેતન પાક જેમાં હાલ આયાત બડી જના આયાત મુબાહિલા કહેવામાં આવે છે એ સૂરે આલે ઇમરાનની 60 નંબરની આયાત છે. તો આ આયાત એ વખત નાઝિલ થઈ કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કા મુકર્રમાથી હિજરત કરીને મદીના મુનવ્વરા ગયા. તો એ વખતના લગભગ હિજરી 9 નો આર્યો વાક્યો છે, હિજરી 9 ની. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના મુનવ્વરા હતા અને નજરાનના ઈસાઈઓનું એક ટોળું, એક વફદ, એક કમિટી એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાસે આવે છે અને થોડી દિનના વારાના અંદર ડિસ્કસ કરે છે. તો એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આઈને પ્રશ્ન કરે છે કે હજરત ઈસા અલૈહિસ્સલામ માટે તમારા શું ખ્યાલ છે, તમે શું કહો છો? તો અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે હજરત ઈસા અલૈહિસ્સલામ અલ્લાહ જલ્લે જલાલુહુના નબી છે અને એના બંદા છે. તો આ ઈસાઈઓ હજરત ઈસા અલૈહિસ્સલામના અલ્લાહ જલ્લે જલાલુહુના બેટા તરીકે મોનસ, અલ્લાહ માફ કરે આપણો. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે તમે કયા આધાર ઉપર કહો છો? તો ઈયોને કીધું કે વગર બાપે અલ્લાહ તાલાએ ઈયોને પેદા કર્યા. તો અગર તમારી એ દલીલ હોય કે અગર વગર બાપે અલ્લાહ જલ્લે જલાલુહુ પેદા કરે તો ઇન્ના અગર ઈયોના બેટા, અલ્લાહના બેટા તમે સમજતા હોય તો અલ્લાહ માફ કરે. તો હજરત આદમ અલૈહિસ્સલામનો માં અને બાપ વગર પેદા કર્યા તો એ વધારે હકદાર છે. અલ્લાહ તાલાએ માટીમાંથી પેદા કર્યા. આ રીતે આખું ઈયોના સવાલોના જવાબ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આલે છે. પણ આ જે ઈસાઈ છે, આ જે નસારા છે, જેને આપણે ક્રિશ્ચિયન કહીએ, ઈયોને સંતોષ ના થયો. તો એ અલ્લાહ તાલાએ કીધું કે ઈયોને કહી દો, એ મારા મહેબૂબ, આટલી વાત કરવાના બાવજૂદ બી ઈયોને સંતોષ નથી થતો અને જીભા જોડી કરે છે, તમારા હાથી દલીલ કરે છે, હુજ્જત ઉપર ઉતર્યા છે, ઈયોને કહી દો વ અબનાના વ અબનાકુમ, અમે અમારા બેટાને લઈને આવીએ, તમે તમારી ઓલાદને લઈને આવો. વ નિસાઅના વ નિસાઅકુમ, તમે તમારી હું મારી ઓરતોને લઈને આવું, તમે તમારી ઓરતોને લઈને આવો. વ અનફુસના વ અનફુસકુમ,
હું મારી નફ્સ મારી જાતને લઈને આવું, તમે તમારા માણસો લઈને આવો. ફનજલ લઅનતુલ્લાહિ અલલ કાઝિબીન. અને આપણે અલ્લાહના દરબારના અંદર દુઆ કરીએ અને જે જૂઠા હોય એના ઉપર લાનત મોકલીએ. તો પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ મકતુલ નોમાના અંદર ભાગ પહેલાના અંદર આ બયાન લખ્યું છે. તો આપણે એ હોઈએ. સુનો નબીજી ने फर्जन कर अनूप बताए भी अहल रे बैत ए हेरे कहलाए. सुनो कितना टोला नसारा केरा ओनो मुबाहिला काज नबी सुआव किया रे अनेरा. सो दिन के काजे आव बात रे कीती અને દાવી કરી ચંતા પૂરી મન રે દીધી. જે હાલ હું તમને આખી વાત કરી એ બાવાએ આ લખ્યું છે. तब हुक्म तो ऐसा आया रे अल्लाह ही मुबाहला हो केरी खबर बताई. तो अल्लाह ताला ये आयत नाजिल फरमाई. तो मुबाहला तो लानत लोग अरब की ठामा सो एक एक माह जब होता रे दावा आपस ना अंदर જે એકબીજાની દલીલો પેશ કરે અને કોઈ પાછું હટે ના, એ વખત અરબના અંદર એક રિવાજ હતો કે વગડામાં જવાનું, પોતાના બચ્ચો, પોતાની ઓરતો, પોતાના કબીલા હાથી જવાનું અને એકબીજાના ઉપર અલ્લાહ તાલા દરબારના અંદર દુઆ કરીને લાનત મોકલવાની. તબ જંગલમાં જાતે ગુસ્સે કે ચાવા સો લડકું હુસેથી જંગલમાં જાતે અને એક એક ઉપર લાનત ભેજાતે અને લે ફરજંદો કો આગળ ધરાતે સો રબ સામી રજૂ કરતે સોરે ચાહતે. ને એના બચ્ચોના આગળના રોળમું પહેલી શરીફના અંદર ઉભા કરતા અને અલ્લાહ તાલાના અંદર એની બારગાહના અંદર અલ્લાહની કસમ ખાઈ અને અલ્લાહની દરબારના અંદર દુઆ કરતા અને એકબીજાના ઉપર લાનત મોકલતા. સો રબ સામી રજૂ કરતે સોરે ખાતે કે જૂઠે બોલનાર પર હોયો લાનત અલ્લાહી. એ રીત થી અરબ કી સહી ખબર પાઈ. તો આ રીતે જે જૂઠા માણસો હોય એના ઉપર હમેવાળા પક્ષ જે છે અલ્લાહની લાનત મોકલતા. તબ હુકમ સુ નબી ને એસી કહી રે બાતી જનો દાવારી કિયા થા નસારું કે જાતી. તો આ રીતે આ જે નસારાનું જે નજરાનનું ટોળું આવ્યું હતું ઈયોને કીધું કે તમે આવો કે યા બેટે મેરે અને બેટે તમારે. જે આ કલામે પાકની જે આયત છે બાવાએ એનો ગુજરાતીના અંદર તરજુમો લખ્યો છે કે વ અબનાના વ અબનાકુમ. મારા હું બેટો લઈને આવું, તમે તમારી ઓલાદને લઈને આવો. આપન ઓરતું સીધી બહાર રહી જાવે. હું મારી ઓરતું લઈને આવું, તમે તમારી ઓરતું લઈને આવો. હું મારી નફ્સ મારી જાતને લઈને આવું, તમે તમારા માણસો લઈને આવો. અને આપન બહાર જાવે. આપણે જાય વગડાના અંદર જાય, જંગલના અંદર જાય અને જાત ભી મેરી અને તમારી જાતિ. આહો જંગલમાં જઈએ કહી નબીજીને બાતી કે આવો આપણે વગડામાં જાય અને જે બી છે એ અલ્લાહના દરબારના અંદર હાથ ઉઠાઈને દુઆ કરીએ, એકબીજાના પર લાનત મોકલીએ. इमाम हुसैन को ले सीने को लगाए, बीबी फातिमा ने अली साथ भी आए. सुनो इमामों को बेटे थाम आगे नबी जी ने कहते. હવે હોય એ લોકો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના ઉપર આયત નાઝિલ થઈ. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ ઈશાઈઓને કીધું કે આવો તાણ આપણે મોબાઈલો કરીએ. ઈયોને કીધું કે મેં મશવરો કરીને વાત કરીએ. એને મશવરો કર્યો. બીજા દિવસની ઈયોને કીધું કે તાણ આપણે બીજા દિવસે જાય વકડામ જાય ને આપણે મોબાઈલો કરીએ અને એકબીજાના ઉપર લાનત મોકલીએ. તો મોબાઈલ એક કાજ નબી બહાર રે સીધારે. બીજા દાડો થયો એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પ્રમાણે કમિટમેન્ટ થયું, જે વાયદો હાલવામાં આવ્યો હતો એ પ્રમાણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વગડાના અંદર જંગલમાં જવાની તૈયારી કરી. જોઈ છે જે હબીબ રે નામ શું હે રબ કે પ્યારે. અલ્લાહ જલ્લે જલાલહુ પોતાના પ્યારા पैगंबरના હબીબ નામથી પુકારે છે. जब हसन हुसैन को गोद नबी जी ने की थे, बीबी फातिमा ने अली भी साथ थे सुनी थे. હવે પંજતનની જે હું વાત કરું છું તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક બેટા તરીકે કના લીધા, વાબના આના વાબના આકુ. તો પોતાના બેટા તરીકે કના લીધા, જન્નતના જવાનોના સરદાર ઇમામ હસન અને ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુ અલૈહિ સલામ પોતાના બેટો તરીકે. વ નિસા આના વ નિસા આકુ. તો ઓરતુમના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને અજવાજી મુતહરાત હતા, પણ એમાંથી કોઈનો નથી લીધો. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની અજવાજી મુતહરાતના અંદર બી હતો. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે 11 શાદીઓ કરી. તે હતો ઈમોના અંદર જે તે સમયના અંદર જે હયાત હતા એ લોકો, પણ એમાંથી કોઈનો નથી લીધો. માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ને લીધા, એટલે એની પોતાની બેટીને લીધો.
અને મોલા અલી મુશ્કિલ કુશા એટલે યોના ભાઈ બી હોય, યોના જમાઈ બી હોય, અને યોના ખુલૈફાએ રાશિદીન ના અંદર યોના સાથી બી હોય, સહાબી બી હોય. તો આ રીતે આ પંજતન નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ઇમામ હસન રદિયલ્લાહુ તઆલા અન્હુ, ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુ અલૈહિ સલામ, મા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અને મૌલા અલી મુશ્કિલ કુશા કરમુલ્લાહ વજહુલ કરી. આ પંજતન હાથી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જોય છે બગડાના અંદર જોય છે. યા ઇલાહી આલમીન યા હેલ્પ એટ મેરી, અલ્લાહના દરબારના અંદર શું કહે કે અમારી અહેલ બેત છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાઈ રહ્યા છે કે યા ફરજંદ મેરે લે મેં હું આયા, હું મારી ઓલાદને લઈને આવ્યો છું. અલ્લાહ તાલાનું કહે કે અલ્લાહ તાલા મારી અહેલ બેત છે અને આ મારા બેટા છે. યુ નુસારા ટોલી કો નબીને બતાયા અને હોમેના ભાગના જે હતા યુ નબી કહી દીધું કે કાલના વાયદા પ્રમાણે હું મારી અહેલો અયાલને લઈને આવ્યો છું, મારી અહેલ બેતને લઈને આવ્યો છું. रईस अनु के नबी जी को जब देखे रहे ना तब यकीन बुझा उन्हें दिखते में ना जरा ईयोना આગેવાન જે હતા યહૂદીઓ સોરી માફ કરજો ઈસાઈઓના જે આગેવાન હતા એને જોયું કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની અહેલે બેતે તહારના હાથી મોબાઈલ માટે આવી ગયા છે. તો એને જોયો નજારો આખો જોયો કે આ અલ્લાહના દરબારના અંદર લાનત કરશી, હાથ ઉઠાઈને દુઆ કરશે તો અલ્લાહ ફોરન કબૂલ કરશે. એટલે એને મોબાઈલો કરવાનું ટાળી દીધું અને ઈ ગણીને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે બી શરતો મૂકી એને કબૂલ કરી, એ જઝિયો અદા કરવાની એને કબૂલ કરી લીધું. અને એ જગ્યા ઉપર ઘણા ઈસાઈ લોકો કલમો પડી અને ઇસ્લામના અંદર દાખલ થયા. તો આ પંજતન પાક જન આ આયત જે છે એ આયત થી આપણે બરાબર. હવે અહેલે બેત તો એના અંદર પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ આગળ લખે છે સુનો અહેલ બેત નબી ને કર અનુકૂ બતાए જે હसन हुसैन अली फातिमा कहलाए, सुनो अनस रजी अल्लाह अन्हु कहिए ये हदीस है कहते सुन कर लगिए. आ हदीस मुबारक ना रावी हजरत अनस बिन मालिक रदियल्लाहु ताला अन्हु. तो अहल बैत ना अंदर कोण, तो આજના સમયના અંદર લોકો અલગ અલગ અહેલ બેતના અંદર બધાને શામિલ કરે છે. પણ આપણા હોમે પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ 3 હદીસો લખી છે. એના અંદર અહેલ બેત કોણ એ આપણે એના અંદર ક્લિયર કટ થઈ જાય છે. सुनो अनस रजी अल्लाह अन्हु की ये हदीस है कहते सुन कर लहिए बीबी फातिमा के डेरे थे नबी जी सितारे जे हबीब रे नाम सुहरब के प्यारे. एक वक्त नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम फजर ની નમાજ પઢીને માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘેર ગયા. તો ઘરમાં જવાના પહેલા આપણે આપણા પોતાના ઘેર જાય કે આપણે રિશ્તેદારોના ઘેર જાય એમની સીધા ઘરમાં એન્ટ્રી લઈ લઈએ છીએ, પણ એ સુન્નત તરીકો નથી. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની બેટીના ઘેર જોઈએ છે તો બી સલામ પેશ કરી જોઈએ છે. શું સલામ કહે છે કે અસ્સલામુ અલૈકુમ અહલુલ બેત, અહલુલ બેત. પોતાનું બેટી પોતાને ખોનદાન કહેવાય. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે હસન હુસૈન મારા બેટા છે, તો યાની એનું પોતાનું ઘર છે તો બી જોયે છે ફજરનો નમાજ પઢીને પોતાની બેટીના ઘેર તો સલામ પેશ કરે છે. सो मस्जिद में आकर ऐसा किया रे आवाज सलामु अलैकुम या अहलल बैत आखा પોતાના બેટીના ઘરના અંદર જોઈ છે તો સલામ કરે છે, એને કહે છે અહલલ बैत. बराबर. बीबी फातिमा के घर को यूं नबी जी ने दाखा बाद सलाम नबी जी ने एता किया रे बयाना. હવે હોય આયત તતહીર નો બાવાય હોય ઓના અંદર બયાન શરૂ છે. જે કલામી પાકના અંદર એક આયત છે इन्हें पाकीनी आयत कहवामां आवे छे आयत तत्हीर. बाद सलाम के नबी जी ने एता किया रे बयाना रब तमु शू करे दूर पलीती निशाना. शू कीधुं अल्लाह ताला ये चाहे छे के मारा घरवाळो तमाराथी तमाम प्रकारनी नापाकी दूर करी दे. अल्लाह चाहे छे रब पलीती अहल बैत दूर तमु शू करशी पाक करने तमुकु रब पाकी रे भरशी. अल्लाह ताला चाहे છે કે મારા ઘરવાળો તમારા તમામ પ્રકારની નાપાકી દૂર કરી દઉં
અને અલ્લાહ તાલા તમને તમામ રીતે બધી રીતે તમને પાક કરી દે. बीबी फातिमा का घर कोई कही नबी जी ने बाती सैयद तो ત્યાંથી बीबी फरजन जाती. तो वो बावे नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना जे फरजंद से એટલે ઇમામ હસન ને ઇમામ હુસૈન સ રદિયલ્લાહુ તઆલા અનહુ અલૈહિ સલામ નો वो सैयद શબ્દ લખ્યો છે. બાવે આગળ બી કિતાબના અંદર લખ્યું છે કે હિન્દુસ્તાનના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હાલના ઓલાદને સૈયદ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સાદા જે કહીએ છીએ એ બાવો કહે કે હિન્દુસ્તાનના અંદર અહેલે બેતના જે સૈયદ સૈયદ તરીકે ઓળખવામાં આવે છે. तो बीबी सेती फरजंद अहल बैत रे कहलाए અને અસબુલ માહિબી અલી રે આય. યાના અહેલ બેત ના અંદર કોણ છે? બાવો લખે છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બેટી તો સચ યોના કારણે અહેલ બેત ના અંદર આવે છે, પણ હાથી હાથી મૌલા અલી મુશ્કિલ કુશા પણ અહેલ બેત ના અંદર સામેલ છે. तो अनु की अहल बैत बुजोरे नामा यू बयान हदीस का कहीं कहीं थामा. बीजी एक हदीस बाओ लखज कि उम्मे सलमा सु हदीस ऐसी रे सुनाई सु सही कहीं कहीं ठामू सही हदीस सुनाई. बीजी से जे हदीस है कि उम्मुल मोमिनीन मा उम्मे सलमा रदियल्लाहु ताला अन्हा रावी છે ને ઈયોની રિવાયત કરેલી હદીસ છે. બાઓ લખે છે કે ઘણી જગ્યા ઉપર આ હદીસનું નકલ કરવામાં આવી છે અને એ સહી હદીસ છે कि नबी पास हसन हुसैन रे आए तब नबी जी ने दोनों को गले को लगाए. जયારે પોતાના નવાસા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ પોતાના ગળે લગાડ્યા, પોતાના છાતી હરખા લગાડ્યા અને કામલી ઓડીથી અનુકૂળ ઉડાઈ. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે જેને આપણે કંબલ કહીએ છીએ, ધૂશો કહીએ, બરાબર, તો પાતળી ચાદર હતી, પાતળો ધૂશો હતો, એને કંબલી કહેવામાં આવે. તો એ લગભગ ઊનની રહેતી અને લગભગ કાળા કલરની રહેતી. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જે ફોરો ધૂશો ફોરી સાલ આપણે જગ્યાએ ઓઢેલી હતી ને કંબલી કહીએ છીએ તે ઓઢેલી હતી તો પોતાના નવાસોને એના કંબલના નેચે લઈ લીધા, ચાદરના નેચે લઈ લીધા. એ ખબર તો સાચી હે લખે શું પાઈ અલી કેરા હાથ એક હાથમાં હે દીતા બીબી ફાતિમા કા હાથ દૂજમાં હે લીધા. પોતાના નવાસા જે હતા ઈઓને તેડી લીધા, પોતાના નવાસા જે હતા ઈઓને તેડી લીધા, સાથી હરખા લગાડ્યા અને એક હાથ પકડ્યો મૌલા અલી મુશ્કિલ કુશાનો, બીજો હાથ પોતાની બેટીનો પકડ્યો. જે કામની ઓડીથી મુબારક જાતી વે સબકો ઉડાઈ એસી સુની રે બાતી. અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે ચાદર ઓઢેલી હતી એ તમામ પોતાના અહેલે બેત હાથને ઉડાડી દીધી. બાજ નબીજીને દુઆ રબ કે પાસ મંગાઈ. આ ઉડાડ્યા ચડી અલ્લાહ જલ્લે જલાલહુના દરબારના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુઆ માંગી. એ ખબર તો સાચી લખે સુરપાઈ કે યા ખુદાવંદ એ અહેલ બેત મેરી, અલ્લાહના દરબારના અંદર હાથ ઉઠાઈને અલ્લાહ તાલાથી કહે કે અલ્લાહ આ મારી અહેલે બેત છે, તું કરમ की नजर कर अनोखू सवेरे, તું આના પર તારી કરમની નજર ફરમાય. યો નબીજી ને અહલ બેત કર અનોખू बताए જે તન એ ચારો પાસ નબીજી કે સુનાય. તો આ ચાર જે તન છે એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધું કે અમારી અહેલે બેત છે. ये फरमुदा नबी जी का है सही रे पछानो के हसन हुसैन बीबी फातिमा अली ये चार रही है. ये अहल बैत नबी जी ने अनु को बताए ये सुन सुन मन इतना लाई. भावे अजीब इना रावी भी से आयशा सिद्दीक़ा रदियल्लाहु ताला अन्हा છે. આ બી ઉમ્મુલ મોમિનીન છે. ઉમ્મુલ મોમિનીન એટલે ઉમ્મતની માં. ઉમ્મતની માં એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પાક બીવી, બરાબર, એટલે યો અઝવાજ મુતહહરાત બી કહેવામાં આવે. તો પહેલામાં ઉમ્મે સલમા રદિયલ્લાહુ તાલા અન્હા છે. ઈયોના પહેલા હજરત અનસ બિન માલિક રદિયલ્લાહુ તાલા અન્હુની હદીસ જે છે રિવાયત હતી. હવે तीसरी हदीस से मां आयशा सिद्दीक़ा रदियल्लाहु ताला अन्हा थी आ हदीस रिवायत से. बीबी आयशा नाम है रजी अल्लाह अन्हा कहती जैसी नबी जी से हदीस है देख कर लेते कि या नबी जी ने कमली आपथी उड़ाई सो उन होकेरी कमली कहलाई. उन्नी હતી અને કમલી એટલે આપણે જે હું તમને આપણી ભાષાના અંદર સમજાય કે ફોરો ધૂશો, કંબલ, બરાબર છે ને, કંબલ હોય એટલે ભારે હોય તો ધૂશો કહીએ ને આપણે જો પાતળું હોય તેને કંબલી કહે. એ કાળા કલરની હતી ને ઉન્ની હતી. तब कामली ओनू को नबी जी ने वो बुलाए, पीछे इमाम हुसैन आए रे कहिए वे कमली माहे लीधे रही. पहला पहलू कौन आयु? इमाम हसन रदियल्लाहु ताला अन्हु आया. इना बाद कौन आयु? इमाम हुसैन रदियल्लाहु ताला अन्हु आया. पीछे बीजी बीबी फातिमा आए नबी जी पासा. बस मां फातिमा जहरा सलामुल्लाह अलैहा आवाज પોતાના બાવા પાયા આવે. वे भी कामली माहे लिए नेक की आशा
સહી અનુ પીછે અલી આય. સૌથી છેલ્લે કોણ આવે છે? મોલા અલી મુશ્કિલ કુશ આવે છે. પહેલા ઇમામ હસન રદિયલ્લાહુ તઆલા અન્હુ આવે છે, બીજા ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુ આવે છે, ત્રીસરામાં ફાતિમા ઝહરા આવે છે, ચોથા મોલા અલી મુશ્કિલ કુશા કરમુલ્લાહ વજહુ આવે છે. આ રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે ચાદર ઓઢી હતી, જે કમલી ઓઢી હતી, એ પોતાની અહેલે બેતના ઉડાડે છે અને અલ્લાહ તાલાના દરબારના અંદર દુઆ માંગે છે. यूं नबी जी ने 4 तन कमली मां लिए ने नसीहत बोले ऐसे रे किए कि रब और कुछ नहीं मगर ए है चाहता. अल्लाह ताला जे आयत ततहीर नी बात कोई नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम पर आयत नाजिल થઈ કે અલ્લાહ તાલા કોઈ નથી ચાહતો એ કે અહેલે બેત તમારાથી તમામ પ્રકારની નાપાકી દૂર કરીને તમારો પાકો સાફ કરી દે. रब और कुछ नहीं मगर ये है चाहता पाक करे तमो को कहीं नबी जी ने बाता रब अहल पे तमसु दूर अजाब करेगा. अल्लाह ताला तुम्हारा थी अजाब भी दूर कर दे, तमन पाको साफ करी दे. એટલે તમામ પ્રકારની પાકી એટલે તમામ પ્રકારના ગુના દૂર કરી દે. इंसाननी पाकी एक जिस्मनी होय ने एक पाकी रूहानी होय. इंसाननी एक जिस्मनी पाकी અને એક રૂહની પાકી. जिस्म तो આપણે ગુસલ કરીએ એટલે પાક થઈ જાય, પણ એક રૂહની પાકી છે. તો એ રૂહની પાકી એ નાપાક થાય ગુનાથી, ખરાબ કામોથી રૂહ નાપાક થાય. તો અલ્લાહ તાલા પોતાના મહેબૂબની હાલનો પાકો સાફ કરી દે. તો પાકો સાફ કરી દે तो પછી યોના માટે કોઈ અજાબ રહેતો જ નથી. તો પાક કરે તમકો કहीं नबी जी ने बाता रब अहल पे तमसु दूर अजाब करेगा, यूं करम की नजर में तमको धरेगा. अल्लाह તમારાથી તમામ પ્રકારનો અજાબ દૂર કરી દે છે. અલ્લાહ તાલા પોતાની રહમો કરમની નજર તમારા પર કરશે. या अहल पे करेगा पाक तमको इलाही, यूं नबी जी ने खबर तुरंत बताई. तो आ રીતે પોતાની અહેલે બેત તહારના ખુશખબરી સંભળાવે છે કે અલ્લાહ તાલા ચાહે છે કે હું તમારા થી તમામ પ્રકારની નાપાકી દૂર કરી દઉં, તમારો પાકો સાફ કરી દઉં અને તમારા પર તમામ પ્રકારના અજાબ दूर કરી દઉં. ये अहल बैत की सिफत बहुत बहुत ठाम लखाई, सो फरमुदा नबी जी कह रहा रे सुनाई, वे बयान तो सारा लखा गया रे नहा, ये सुनता आया दल मुमनो के महा रे तू ही खातम कामली उड़ाई कर अहल बेत दरिया नाम रे, अहल बेत दरिया नाम पाक करना रे रब है तमोकू, यूं कहिया भी वसी ठाम रे, यूं कहिया वसी ठाम. दूसरी पढ़ो अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मुहम्मदिन वाला आले सय्यदिना मुहम्मदिन व बारिक वसल्लिम. आ अहले बैत अतहाરની વાત છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે આપણે થોડું ઘણું જાણીએ છીએ કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે વિલાદત છે એ 12મી રબીઉલ અવ્વલ. તો વર્ષ કયું? આમુલ ફીલ. આમુલ ફીલ એ રહ્યું. તો આમુલ ફીલ કયા વર્ષના કહેવાય? તો પહેલા કોઈ દુકાળ પડી જાય તો એ રીતે એને યાદ કરતા કે દુકાળથી આટલા વર્ષ પહેલા, દુકાળથી આટલા વર્ષ પછી. તો આમુલ ફીલ જે આપણે તબ્બત આપણે અલમ તરા કૈફ સુરત ભણીએ છીએ એને સૂરે ફીલ કહેવામાં આવે છે. આપણે અલમ તરાની જે સુરત ભણીએ છીએ એ સૂરને સૂરે ફીલ કહેવામાં આવે છે. ફીલ એટલે હાથી. તો જે વર્ષે અબ્રાહા કાબાને શહીદ કરવા માટે હાથીઓનું લશ્કર લઈને જે આવ્યા હતો એ વર્ષના આમુલ ફીલ કહેવામાં આવે છે. બરાબર. ફીલો કેરા બરસ ભાવે લખેલું છે કે ફીલો કેરા બરસ, હાથીઓ વાળું વર્ષ. બરાબર. તો એ રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ, વિલાદત, દુનિયામાં તશરીફ લાયા તો 12મી રબીઉલ અવ્વલ. બરાબર. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વાલિદ સાહેબનું નામ છે હજરત અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તાલા અને વાલિદાનું નામ છે હજરત આમિના રદિયલ્લાહુ તાલા અન્હા.
નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એના નાનાનું નામ ને એનો દાદાનું નામ. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દાદાનું નામ હજરત અબ્દુલ મુત્તલિબ રદિયલ્લાહુ તાલા. फिर मशक चिश्ती रहमतुल्लाह अलैह नूर नोमाना अंदर नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना नानाનું નામ બી લખ્યું છે હજરત વહબ. તો એનું નાનાનું નામ છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયામાં તશરીફ નતા લાયા અને પોતાના વાલિદ એટલે હજરત અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તાલા અન્હુ એનો ઇન્તિકાલ થઈ ગયો. એવી રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઉંમર 6 વર્ષની થાય છે તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની વાલિદા હજરત આમીના રદિયલ્લાહુ તાલા અન્હા બી દુનિયાથી પરદાન હોય છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 40 વર્ષની ઉંમરના અંદર નબુવતનું એલાન કરે છે. 40 વર્ષની ઉંમરનું નબુવતનું એલાન કરે છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ મુબારક છે કે અલ્લાહ તાલાએ સૌથી પહેલા મારું નૂર પેદા કર્યું. સૌથી પહેલા મારું નૂર પેદા કર્યું. તો અલ્લાહ તાલાએ આ દુનિયા કાયમ કરે ઈના પહેલા પોતાના નૂરના અંદરથી નૂરનો માના અંદર આખ્યું મુકલમલ લખેલું છે કે અલ્લાહ તાલાએ પોતાના નૂરમાંથી નૂર મુબારક અલગ કર્યું અને એનું નામ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નામ આપ્યું. તો દુનિયાની ઉત્પત્તિ અલ્લાહ જલ્લે જલાલાહુ બાદ કોઈની હોય પહેલું કોઈ અગર વજૂદમાં આવ્યું હોય તો એ આપણા પ્યારા આકા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો નૂર. અને અલ્લાહ જલ્લે જલાલહુ એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના નૂર મુબારક ના અંદરથી પૂરી કાયનાત બનાવી. બરાબર. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઘણી બધી હદીસો છે કે હજરત આદમ અલૈહિસ્સલામ જાણે માટી અને પોણીના વચ્ચે હતા. બરાબર છે. એ વખત બી મો નબી હતો. એ વખત બી મો નબી હતો. આ આખી વસ્તુઓ અલગ છે કે અલ્લાહ તાલાએ તમામ ઇન્સાનોને જેવી રીતે સોગંદ વિધિ કરી તેને રોજે મિસાક કહેવાય છે એવી રીતે તમામ અંબિયા કિરામથી બી સોગંદ વિધિ થઈ હતી. ઈયોને બી મિસાકનો દિવસ ઈયોનો બી છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની આપણે ટૂંકના અંદર વાત કરીએ તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 40 વર્ષની ઉંમરના અંદર નબુવતનું એલાન કર્યું. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની 25 વર્ષે પહેલી શાદી થાય છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની 25 વર્ષે પહેલી શાદી થાય છે. એ વખત અલગ અલગ રિવાયતો છે. માં ખદીજતુલ કુબરા રદિયલ્લાહુ તાલા અન્હાની ઉંમર અલગ અલગ રિવાયતો પ્રમાણે મશાક બાવે 29 વર્ષની ઉંમર લખેલી છે અને બીજી રિવાયતોના અંદર 40 વર્ષની ઉંમર લખેલી છે. માં ખદીજતુલ કુબરા રદિયલ્લાહુ તાલા અન્હાની અને પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ 29 વર્ષ લખેલી છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જે ઓલાદ છે એ ઓલાદના અંદર જેટલી બસ ખાલી હજરત ઇબ્રાહિમ રદિયલ્લાહુ તાલા અન્હુ ને છોડીને તમામ ઓલાદ માં ખદીજતુલ કુબરા રદિયલ્લાહુ તાલા અન્હુ ના પેટથી છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની 3 બેટા અને 4 બેટીઓ. તો બેટા તો અલ્લાહ તાલાએ દુનિયાના અંદરથી લઈ લીધા હતા એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની 4 બેટીઓ રહી. તો એના અંદર 4 બેટીઓ જે છે એ માં ખદીજતુલ કુબરા રદિયલ્લાહુ તાલા અન્હાની ઓલાદ છે. માં ખદીજતુલ કુબરા રદિયલ્લાહુ તાલા અન્હાની ઓલાદ છે. એના પેટથી. તો પહેલી બેટી છે એનું નામ છે હજરત જૈનબ રદિયલ્લાહુ તાલા અન્હા. બીજી બેટી છે હજરત રૂકૈયા રદિયલ્લાહુ તાલા અન્હા. तीसरी बेटी से हजरत उम्मे कुलसुम रज़ियल्लाहु ताला अन्हा અને ચોથી બેટી છે માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. આ રીતે 4 બેટી છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની 3 બેટા છે એમાં હજરત ઇબ્રાહિમ રઝિયલ્લાહુ તાલા અન્હુ, હજરત કાસિમ રઝિયલ્લાહુ તાલા અન્હુ અને હજરત અબ્દુલ્લાહ રઝિયલ્લાહુ તાલા અન્હુ. ઈયોને તાહિર બી કહેવામાં આવે છે અને તૈયબ પણ કહેવામાં આવે છે. તો આ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ટૂંકના અંદર એક વસ્તુ આપણે ભણાય છે પણ આજ મારો આખો ટોપિક અલગ છે એટલે હું ટૂંકના અંદર આપણે સિરત જોણીએ પંજીતનની જોણીએ છે એટલા માટે ટૂંકના અંદર હું તમને આખી વાત કરું. એવી રીતે
મૌલા અલી મુશ્કિલ કુશાનું આપણે ટૂંકના અંદર સમજી લઈએ કે મૌલા અલી મુશ્કિલ કુશાની જે વિલાદત છે એ બી મક્કાના અંદર થઈ. આમુલ ફીલ થી રિવાયતો પ્રમાણે મશેક બાવે 7 આમુલ ફીલ લખ્યું છે, બીજી કિતાબોના અંદર 30 આમુલ ફીલ લખેલું છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી 30 વર્ષના ના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો જન્મ આમુલ ફીલ મુક અને મૌલા અલી મુશ્કિલ કુશાનો જન્મ જે છે એ આમુલ ફીલ 30. તો એ રીતે મક્કા મુકરરમાના અંદર મૌલા અલી મુશ્કિલ કુશાની વિલાદત થાય છે. કઈ જગ્યા પર થાય છે તો હું એ તમને કહું કે એ વખતના સમયના અંદર બી કાબાને તવાફ કરવામાં આવતા. તો મૌલા અલી મુશ્કિલ કુશાની માનું નામ છે મા ફાતિમા બિનતે અસદ. મૌલા અલી મુશ્કિલ કુશાનું બાવાનું નામ છે અબુ તાલિબ. બરાબર. મૌલા અલી મુશ્કિલ કુશાના નાનાનું નામ છે અસદ, એટલે ફાતિમા બિનતે અસદ કહેવામાં આવે છે. બરાબર. તો ઈયોન એ હામિલા હતા, છેલ્લો સમય ચાલી રહ્યો હતો અને ઈયોન લેબર પેન સ્ટાર્ટ થાય છે. આપણે પ્રસૂતિની પીડા કહીએ કે આપણે છેલ્લો સમય ઈયોન કહીએ તકલીફ સ્ટાર્ટ થાય છે. તો એ વખત અલ્લાહ તાલાના દરબારના અંદર માં ફાતિમા બિનતે અસદ દુઆ કરે છે કે અલ્લાહ મારી ઇજ્જત તારા હાથમાં છે. તો એ વખત રૂકની યમની કાબાનો એક હિસ્સો છે, એક ખૂણો છે, એને રૂકની યમની કહેવામાં આવે છે. ઈકણથી તિરાડ થાય છે. એ તિરાડ થાય છે ઈકણથી માં ફાતિમા બિનતે અસદ કાબાના અંદર એન્ટ્રી લે છે અને ઈકણ પછી એનો જન્મ થાય છે. 3 દિવસ સુધી માં ફાતિમા બિનતે અસદ કાબાના અંદર રહે છે. 3 દિવસ સુધી મૌલા અલી મુશ્કિલ કુશા ન તો દૂધ પીતા ન તો ઓશો ખોલતા. તો મક્કાના અંદર વાત ચેચે પેચે થવા મળી કે હજરત અબુ તાલિબના ઘેર બેટો તો પેદા થયો છે પણ ઓશો ખુલતો નથી, એટલે ઓધળો. બરાબર. તો 3 દિવસ બાદ માં ફાતિમા બિનતે અસદ કાબાના અંદરથી બહાર આવે છે. તો એ વખત નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કાબાના મતાફના અંદર જો લોકો તવાફ કરે છે એને મતાફ કહેવાય. એ મતાફમાં ઉભા. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બી હજરત અબુ તાલિબના ઘેર મોટા થયા છે અને પોતાની કાચી છે, એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બી માં ફાતિમા બિનતે અસદ માં કસ તો કસ કે માં મના આલો. તો મૌલા અલી મુશ્કિલ કુશાના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથમાં હાલવામાં આવે છે. તો એ જેવા હાથમાં લેશે તો મૌલા અલી મુશ્કિલ કુશા પહેલે તો ઓખો ખુલે છે અને પહેલી દુનિયાના અંદર કોઈનો દીદાર કર્યો હોય તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો કર્યો. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના લુઆબ મુબારક એટલે પોતાના થૂક મુબારક જે છે એના આપણે જેના ગળથુથી કહીએ છીએ, તો એ નબી ઘૂંટી જેને કહેવામાં આવે કે ગળથુથી કહો કે પહેલું કોઈ દુનિયાનું રિસ્ક કહો તો એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું થૂક મુબારક મૌલા અલી મુશ્કિલ કુશાના મોઢામાં મૂકવામાં આવે છે. તો અરે ખુશ નસીબ મૌલા અલી મુશ્કિલ કુશા કે જેના માટે કિતાબોના અંદર લખવામાં આવે છે કે પેદા હુએ કાબે में શહાદત પાઈ મસ્જિદ में. અલ્લાહના ઘરના અંદર પેદા થયા અને મસ્જિદ કુફાના અંદર શહાદતનો જામ દીધો. એની જિંદગી આટલી મુખ્તસર છે કે અલ્લાહના ઘરના અંદર જ પેદા થયા અને અલ્લાહના ઘરના અંદર મસ્જિદ બી અલ્લાહનું ઘર છે અને કાબા બી અલ્લાહના. તો અલ્લાહના ઘરમાં પેદા થયા અને અલ્લાહના ઘરના અંદર શહાદત પાઈ. બરાબર. તો મૌલા અલી મુશ્કિલ કુશાના પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ મકતુલ્લાહમાં લખ્યું છે કે 18 બેટા અને 13 બેટીઓ હતી. 18 બેટા અને 13 બેટીઓની ઓલાદના અંદર પણ અહેલે બેત તહારના અંદર જન્મ મકામ મર્તબા અને જે બુલંદ મર્તબો હાસિલ છે માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઓલાદના નસીબ છે. એ બીજા નસીબ ન થયો. જે હજરત અબ્બાસ અલમદાર છે પણ જે મૌલા હુસૈનના જે મર્તબો હાસિલ છે એટલો હજરત અબ્બાસ અલમદારના હાસિલ નથી. બરાબર. તો મૌલા અલી મુશ્કિલ કુશા અને માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શાદી બરાબર છે એ બહુ વપડવા જેવી વસ્તુ છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની 4 બેટી. હું હાલ તમને પહેલા કીધું કે હજરત રૂકૈયા રદિયલ્લાહુ તઆલા અન્હા, હજરત ઝૈનબ, હજરત ઉમ્મે કુલસુમ અને હજરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા.
તો આ ચારોની કના હાથી શાદી થઈ એ બી હું તમને કહી દઉં. હજરત રૂકૈયા રદિયલ્લાહુ તઆલા અન્હાની શાદી હજરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તઆલા અન્હુથી થાય છે પહેલી શાદી. આમ તો પહેલી શાદી તો અલગથી થાય, પણ એનો સેકન્ડ મેરેજ જે થાય છે હજરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તઆલા અન્હુથી થાય. જંગે બદર થી વાપસીના જે દિવસે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના મુનવ્વરા આવે છે એ દાડે એનો ઇન્તિકાલ થાય છે. અલ્લાહ તાલા એક બાજુ ફતેહ બી અતા કરે છે, એક બાજુ બેટી બી લઈ લે છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની બીજી બેટી એટલે ઉમ્મે કુલસુમના ફતેહ નિકાહ હજરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તઆલા અન્હુથી કરાવે છે. એટલે એનો લકબ છે ઝુન્નુરૈન, બે નૂર વાળા. હજરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તઆલા નો લકબ છે ઝુન્નુરૈન. ઝુન એટલે બે નૂર વાળા. એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પોતાની બે બેટી હતા આલી. હજરત જૈનબ રદિયલ્લાહુ તઆલા અન્હા એના શોહરનું નામ છે અબુલ આસ. એ જંગે બદરમાં ઈમાન નતા લાયા, ત્યાર સુધી ઈમાન નતા લાયા. જંગે ઓહદ પહેલા ઈમાન લાવે છે. જંગે બદરના અંદર એરિયા મક્કાના મુશરિક કુફાર લશ્કરોના અંદર શામિલ હતા અને એ કેદ બી હોય છે. તો આ યોના જમાઈ. અને ચોથા જમાઈ જે છે ચોથી બેટી એ મૌલા અલી મુશ્કિલ કુશા. તો ઈયોનો કિસ્સો હોબળો. એક દિવસે આપણા પ્યારા આકા વ મૌલા બેજગના બાદશાહ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હસતા મુખે તશરીફ લાવ્યા. તો હજરત અબ્દુલ રહેમાન બિન ઓફ રદિયલ્લાહુ તઆલા નો અરજ કરી, યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આપ ઉપર મારો મા બાપ કુરબાન, આજ આપ આ ખુશ છો તો એનું કારણ શું છે? તો આપણા પ્યારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાયું કે એક તાજા ખુશખબરના કારણે હમણાં જ જિબ્રીલ અમીન અલૈહિસ્સલામ હજરત ફાતિમાના નિકાહ માટે હજરત અલીને માંગુ લઈ અને અલ્લાહ તરફથી આવ્યા. હવે તમે એક વસ્તુ કહો, બેટી કની નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બેટી માંગુ કોણ મોકલે છે? રિશ્તો કોણ મોકલે? રિશ્તો લઈને આવવા વાળું કોણ છે? અલ્લાહ જલ્લે જલાલહુ રિશ્તો મોકલે. કનો મોકલે છે? મૌલા અલી મુશ્કિલ કુશાનો મોકલે. રિશ્તો લઈને આવવા વાળા કોણ છે? હજરત જિબ્રીલ અમીન અલૈહિસ્સલામ છે. તો એ હસ્તી વિશે આપણે શું વિચાર કરી શકીએ કે અલ્લાહ જલ્લે જલાલહુ જન્ની નિકાહ માટે પેગામ મોકલાવે પોતાના ફરિશ્તા દ્વારા, અને એ બી પોતાની મહેબૂબની બેટીના માટે. તો અલ્લાહ મોકલે તો બે જણો જેટલો એનો કિરદાર કેટલો ઊંચો હોય છે એ ખાલી આપણે વિચાર કરો, તસવ્વુરની દુનિયાના અંદર છે. તો એક વિચારોના દુનિયામાં તમે જોવો કે અલ્લાહ તાલા મોકલે. તો અલ્લાહે ફાતિમા અને અલીના નિકાહમાં આપી દીધા. હવે કોઈ એક વસ્તુ તમને કહું કે અલ્લાહ તાલા એ જિબ્રીલ અમીન અલૈહિસ્સલામને મોકલ્યા મૌલા અલી મુશ્કિલ કુશાના નિકાહ માટે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે મારી બેટીને હું પૂછી લઉં, હું મારી બેટીને પૂછી લઉં. તો પોતાની બેટીને પૂછે કે બેટી તમે ખુશ છો હજરત અલીના નિકાહમાં જવા માટે? તો ઓય બી એક આપણા માટે છે કે અલ્લાહ હર દિનનો હર રાજનો જાણવા વાળો છે. અલ્લાહને પેગામ મોકલ્યો છે. અલ્લાહનો પેગામ કોણ ઠુકરાવે? અલ્લાહે મૌલા અલી મુશ્કિલ કુશાનો પેગામ લઈ અને અલ્લાહે મોકલ્યા જિબ્રીલ અમીન અલૈહિસ્સલામ. તો અલ્લાહનો હુકમ એને ઠુકરાવે કોણ? તો બી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાયું કે મારી બેટીને પૂછી લો. હવે અલ્લાહને મોકલ્યા હોય તો એથી તો રજા જ આવવાની છે. તો બી પોતાની બેટીને પૂછે છે અને બેટી ઇજાજત આલે છે. તો આ રીતે આ ઈયોનો મકામ મર્તબા છે. હવે મૌલા અલી મુશ્કિલ કુશા અને માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઓલાદ કેટલી?
કેટલી ઓલાદ? તો 22 લઈશી છે. એક રિવાયત પ્રમાણે 5 અને એક રિવાયત પ્રમાણે 6. 22 લઈશી છે 5, બરાબર. 3 બેટા 2 બેટીઓ લઈશી છે. બીજી રિવાયત પ્રમાણે 3 બેટા 3 બેટીઓ છે, બરાબર. તો ઈયોનું નામ છે ઇમામ હસન અને ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા અન્હુ અલૈહિ સલામ. 2 બેટા, બરાબર છે. અને ઇમામ મોહસિન જે બચપનના અંદર ઇન્તેકાલ થઈ ગયા. એવી રીતના 2 બેટીઓ હયાત છે, જેના આપણે મકતુલનામાં ભણીએ એટલે બીબી કુલસુમ ને બીબી જૈનબ રદિયલ્લાહુ તાલા અન્હા એ હયાત હોય છે. અને બીબી રૂકૈયા એ બચપનના અંદર ઇન્તેકાલ થઈ જાય છે. તો આ રીતે એની 6 ઓલાદ છે. હવે માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની જે છે ઉંમર કયા વર્ષના અંદર ઈયોનો જન્મ થાય? તો કિતાબોના અંદર છે કે એલાની નબુવતના 5 વર્ષ પહેલા મક્કા મુકર્રમાના અંદર માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઈયોનો જન્મ થાય છે. એનું ઈયોનું માનું નામ છે માં ખદીજતુલ કુબરા રદિયલ્લાહુ તાલા અન્હા. આ આપણે ઓભળ્યું નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદતના વિશે, મૌલા અલી મુશ્કિલ કુશાની વિલાદતના વિશે ઓભળ્યું, માં ફાતિમા ઝહરાની વિલાદતના ઈયોનું વર્ષનું ઓભળ્યું. હવે 2 ઇમામ, બરાબર છે, ઇમામ હુસેન રદિયલ્લાહુ અને ઇમામ હસન રદિયલ્લાહુ તાલા. તો આ બંને ઇમામોની વિલાદત મદીના મુનવ્વરાના અંદર થાય છે. રિવાયતના અંદર હિજરી 3 બી છે ને હિજરી 4 બી છે. રિવાયત પાકી હિજરી 3 ની મળે છે. તો ઇમામ હસન રદિયલ્લાહુ તાલા અન્હુનો જન્મ જે છે સફર મહિનાના અંદર બાવા પીર મુર્શિદ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ શું છે એટલે બીજો મહિનો. અને ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા અન્હુની વિલાદત જે છે શાબાન મહિનો, બરાબર. અને એ બી રિવાયતના અંદર 3 એક રિવાયતમાં છે, એક રિવાયતમાં 4 છે, એક રિવાયતમાં 5 છે. 3 શાબાન બી, 4 શાબાન બી, 5 શાબાન, પણ શાબાન મહિનો. 2 ભાઈઓનો વચ્ચે 6 મહિનાનો ગાળો છે. બાવો લખે છે પીર મુર્શિદ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ મકતુલનામાના અંદર કે આ બી ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા અન્હુની કરામત છે કે 6 મહિના પોતાની માની શિકમના અંદર. હવે એ 2 ભાઈઓના વચ્ચે 6 મહિનાનો ગાળો છે. તો અમલ કેટલા સમય રહ્યો શું રહે અલ્લાહુ આલમ. તો સફરના અંદર ઇમામ હસન રદિયલ્લાહુ તાલા અન્હુ નો જન્મ છે અને શાબાન મહિનાના અંદર ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા અન્હુ. તમે ગણશો તો એ રીતે 6 મહિનાનો ગાળો થાય. બંને ઇમામોનો જન્મ મદીના મુનવ્વરાના અંદર છે. બંને ઇમામોનો જન્મ મદીના મુનવ્વરાના અંદર છે. અને રિવાયતોના પ્રમાણે જોવા જોઈએ જાય તો ઇમામ હસન રદિયલ્લાહુ તાલા અન્હુની બી ઓલાદ એ મકતુલનામા ભાગ 2 ના અંદર પાછળ 12 ઇમામનો બયાન લખેલો છે. તો એના અંદર એ તમને હું ઈમોથી ભડી સંભળાવું. દરસરી પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યદના મૌલાના મુહમ્મદ વ અલા આલિ સય્યદના મૌલાના મુહમ્મદ બારિક વસલ્લમ. સલાતુ વ સલામુ અલૈકા યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. सुनो इमाम हसन रजी अल्लाह अन्हु के ये बयान अनु की औलाद का सुनकर लहिए कि 10 तो बेटे अनु को कहलाए. योना કેટલા બેટા હતા? 10 બેટા હતા. એ કિતાબોમાં હે સહીરે લખાય 7 થી બેટે અનુહુ કેરી. અહીંયાની બેટી કેટલી? 7 બેટી હતી. अबुल हसन ने हुसैन की हुई औलाद अबू मोहम्मद की भी औलाद रे कहिए. હવે ઇમામ હસન રદિયલ્લાહુ તાલા અન્હુની જે औलाद છે એમાં અબુલ હસન, હુસૈન અને અબુ મોહમ્મદ આ ત્રણ નો औलाद છે. બાકી બીજાનો औलाद નથી. कासम अब्दुल्ला, इस्माइल, जैद, इब्राहिम, अहमद अली अनु की औलाद हुई रे नहा है. लिखा है, देखिए हम एक बहुत किताब उठामा इमाम हसन की नस्ल रे जानो सो नाम लिखे जे सो अनु सुनने अनु पिछानो सही सुनते सुनते दिन समझा जावे સહી સમજુ કો ચોર નહીં રે ભૂલાવે. બાવો આપણા માટે લખજ એના અંદર ખાસ વિચારવા જેવી છે આ કડીના ઉપર કે સહી સુનતે સુનતે દિન સમજા જાવે.
दीन ओभळशो तो दीन समजा है, सही समझू को चोर नहीं बुलावे। जने दीन समझा हशी, दीन जोड़ता हशी, योनाथी शैतान दूर रहे। ये सुन बात ये सही कर लीजिए, एक कर रब को इतना कीजिए। सुनो इमाम हुसैन रजी अल्लाह अन्हु कहिए, सुनो अनु की औलाद का बयान ये लइए, इमाम हुसैन की औलाद ऐसा रे पछानो, सुनो बेटे चार थे रे पछानो। इमाम हुसैन रजी अल्लाह तआला अन्हु चार बेटा, दो थिया बेटियां इमाम हो केरी, ये औलाद अनु की सुन बुझियो सवेरी। सुनो अनु के पीछे जो औलाद ना रही, सो तीन रे बेटों की ऐसी खबरें लही। सो अली अकबर नाम रे कहिए, अब्दुल्ला नाम दूजा सुनकर लेहिए, अबू बकर नाम तीजा रे अनो, नई औलाद अनु की सही रे पछानो। भी जाफर भी अनु का नाम है लेते, सही लिखने में ऐसा लिख कर कहते। इमाम हुसैन के पीछे जो औलाद रे रही, एक रे बेटे की ये खबर कही, सो अली असगर कहिए नामा जे जैनुल आबिदीन बुझो नाम का ठामा। सही औलाद अनु की रही जग महा, जे भाइयों की औलाद सुनी रहना हा। હવે ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા અન્હુ ની ત્રણ બેટા, એક રિવાયત પ્રમાણે તો ત્રણે બેટોનું નામ છે અલી। આપણે મોર આગળ વાત થઈ જઈ, બયાન થઈ ગયું છે કે ત્રણે બેટોનું નામ છે અલી। અલી અકબર એટલે મોટા અલી, અલી જેના આપણે જૈનુલ આબિદીન કહીએ છીએ વચેટ અલી, અને અલી અસગર એટલે નેના અલી, બરાબર। તો અલી અકબર અને અલી અસગર રદિયલ્લાહુ તાલા અન્હુ એ કરબલાના અંદર શહીદ થઈ જાય છે। અને ઇમામ જૈનુલ આબિદીન એનો લકબ છે, એ ઇબાદતનું ઘરેણું એ રે કરબલાના અંદર અલ્લાહ તાલા એનો હાજાત હાજર છે। તો એથી ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુની નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હાલ દુનિયાના અંદર આગળ હેડે, એનો વંશ વેલો, એનો નસલ આગળ હેડે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની। તો આ રીતે આ અહેલે બેતે અતહાર છે। હવે અહેલે બેતે અતહારનો ઈમુ મૌલા અલી મુશ્કિલ કુશાનો શું મર્તબો છે, તો હું તમને એક વસ્તુ પઢીને મળાવું, બરાબર। તો એ માટે દરુશરી પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યદના મૌલાના મુહમ્મદ વ અલા આલી સય્યદના મૌલાના મુહમ્મદ બારિક વસલ્લમ, સલાતુ વ સલામ અલૈકા યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। હિજરી 9 ના અંદર હજ ફરજ થઈ, તો એ વર્ષે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પહેલા વર્ષે હિજરી 9 ના અંદર હજ ફરજ થઈ। તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ હજનો જે કાફલો જાતો હતો એના અમીર બનાવીને મોકલ્યા। એ વખત સૂરે બરાઅત, જેને આપણે સૂરે તૌબા કહીએ છીએ, બરાબર છે, એ રે નાઝિલ થઈ। તો અલ્લાહ તાલાએ સૂરે બરાત નું એલાન કરવાનું કીધું। તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ મદીનાથી 300 માણસોને હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ હાથી રવાના કર્યા, કુરબાની માટે 20 ઊંટ અને સૂરે બરાતની 40 આયતો લઈને રવાના કર્યા। તો અલ્લાહ તાલાએ જિબ્રીલ અમીન અલૈહિ સલામના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે મોકલ્યા। સલામ કરીને કહે છે કે અલ્લાહ જલ્લે જલાલહુ એમ કહે છે કે મારા મહેબૂબ ને કહો કે સૂરે બરાઅત નું એલાન યા તો તમે પોતે કરો યા તમારા ઘરવાળો કોઈ કરે, યા તો તમે પોતે કરો યા તમારું પોતાનું કોઈ ઘરવાળું કરે। તો હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુનો બી મકામો મર્તબા આપણે ભણીએ છીએ, ઓબળીએ છીએ, પણ ઓય મૌલા અલી મુશ્કિલ કુશાનો જે મકામ મર્તબા છે એ બયાન કરવા માટે હું વાત કરી રહ્યો છું। તો બસ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૌલા અલી મુશ્કિલ કુશાનો મોકલસ। એક મકામ મર્તબાની વાત કરું કે મૌલા અલીનો શું મકામ છે કે હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુને મોકલસ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। તો અલ્લાહ તાલા જિબ્રીલ અમીન અલૈહિ સલામને મોકલે, યા તો તમે જાઓ યા તમારા ઘરવાળો મોકલો। તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ મૌલા અલી મુશ્કિલ કુશાન મોકલે। તો એ 40 આયતો જે છે
એ કુફારોના હાથી કોન્ટ્રાક્ટ જે સંધિ થયેલી હતી એના અનુસંધાનના અંદર છે. તો એ એલોન કરવા માટે મૌલા અલી મુશ્કિલ કુશાન મોકલે. આ મૌલા અલી મુશ્કિલ કુશાનો મર્તબો છે. હવે આપણે સુન્નીઓના અંદર હજ્જતુલ વિદાનો એક ખુતબો છે સુન્નીઓના અંદર. અક્સર એ અરફાતનો ખુતબો જે છે એના જ આપણે બયાન થાય છે. તો એનું ટૂંકના અંદર જે અરફાતનો જે ખુતબો છે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે આલેલો છે અલૈહિ વસલ્લમે એનો હું ટૂંકના અંદર તમને કહું તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું જે હજ જે છે એ તમામ લોકો મુત્તફિક છે કે હિજરત બાદ એક હજ કર્યું છે. એના માટે આગળના પ્રમાણના અંદર જે છે એ લોકોનો મત છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મક્કા હતા એટલે હજ કરેલો છે, પણ હિજરત બાદ એક જ હજ કર્યું છે એ હિજરી 10 ના અંદર, જેને હજ્જતુલ વિદા કહેવામાં આવે છે. તો એના અંદર એ વખત અલગ અલગ રિવાયતો પ્રમાણે કોઈ જગ્યા પર 90,000 સહાબા છે, કોઈ રિવાયત પ્રમાણે 1,25,000 સહાબા છે, કોઈ રિવાયત પ્રમાણે 1,45,000 સહાબા છે. આટલા સહાબાના હાથી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હજ કરવા જોઈએ છે. તો અરફાત ના મેદાનના અંદર હાજર થવું એ હજનો સૌથી અહમ અરકાન છે. તમે અરફાતના મેદાનમાં હાજરી ના આલો તો તમારું હજ ના થાય. બાકીના ભાગના અંદર જો બી મિસ્ટેક થઈ જાય તો એના અંદર દુંબો હાલો એટલે જેટો કે જે બી કુરબાની તમે કરો તો એની થઈ જાય, અદા થાય. પણ અરફાતના મેદાનના અંદર તમારી હાજરી 5 મિનિટ માટે બી ના હોય તો હજ ના થાય. તો એ અરફાતના મેદાનના અંદર આ ખુતબો છે, તો જરા ગોરથી ઓબળો. 90,000 અથવા 1,24,000 અથવા 1,45,000 જે પણ સાચી હોય તે રિવાયત પ્રમાણે સહાબા રદિયલ્લાહુ તઆલા અન્હુ સાથે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 4 જિલહજ રવિવારે મક્કા મુકર્રમમાં દાખલ થયા. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે આખરી હજમાં તમામ ઉમ્મુલ મુમિનીન તથા જન્નત શહજાદી હજરત માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા તથા બીજા ખાસ અને આમ લોકો પણ શામિલ હતા. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હજરત અલીને રમજાન માસમાં યમનના કાઝી બનાવીને રવાના કર્યા હતા. હજરત અલી રદિયલ્લાહુ તઆલા અન્હોએ ખિરાજ વસૂલ કરવાની ફરજ બખૂબી નિભાવી હતી. એક વખત ત્યાંથી હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં થોડું સોનું પણ મોકલ્યું હતું, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સહાબામાં વેચી દીધું હતું. હજરત અલી યમનથી સીધા આખરી હજમાં સામેલ થઈ ગયા. સહી બુખારી શરીફની રિવાયત મુજબ હજરત જાબિર બિન અબ્દુલ્લાહ અંસારી રદિયલ્લાહુ તઆલા અન્હુ રાવી છે. આપ રદિયલ્લાહુ તઆલા અન્હુ ફરમાવે છે કે હજરત અલીને આખરી હજમાં એહરામની હાલતમાં જોઈ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પૂછ્યું, હે અલી, તમે એહરામ કઈ રીતે બાંધ્યો? તો હજરત અલી શેરે ખુદાએ અર્જ કરી, યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એહરામ બાંધવાના સમયે મેં આ પ્રમાણે નિયત કરી હતી કે અલ્લાહ, હું પણ તેવો જ એહરામ બાંધું છું જેવો તારા નબી, તારા બંદા, તારા રસૂલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બાંધ્યો છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હજરત અલીને ફરમાવ્યું, હુદી મોકલો અને મુહરીમ રહો. તો હજરત અલી શેરે ખુદાએ હુદીના ઊંટ હદિયામાં પેશ કર્યા. બુખારી શરીફ કિતાબુલ હજ્જના અંદર ખુદ હજરત અલી રદિયલ્લાહુ તઆલા રિવાયત છે કે મને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઊંટોનો ચોકિયાત બનાવ્યો. મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુકમ પ્રમાણે ઊંટોનું માંસ વેચ્યું, પછી તેમની જૂલો અને ચામડા પણ વેચ્યા. હજરત નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કસવા ઊંટણી ઉપર બિરાજમાન થઈ એક ટીકરી પર જઈ રહ્યા હતા અને ટીકરી પર જઈ હાજી મુશાન ખુતબો આપ્યો. આ ખુતબામાં તમામ માનવ જાતિનો ઉદ્ધાર સમાયેલો છે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક વાક્ય બોલી થોભી જતા હતા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પડખે હજરત રબિયા બિન ઉમૈયા બિન ખલફ ઉભા હતા. તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વાક્યને બુલંદ અવાજે દોહરાવતા હતા. હજારો હાજીઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ખુતબો શાંતિથી અને ધ્યાનથી સાંભળી કંઠસ્થ એટલે યાદ કરી લીધો હતો. હજરત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખુતબાની શરૂઆત અલ્લાહ જલ્લે જલાલુહુની તારીફ તૌસીફથી કરી. ત્યારબાદ ફરમાવ્યું, એ લોકો, હું જે કંઈ જણાવું તે શાંતિથી સાંભળો. આ વર્ષ પછી આ સ્થળે તમને મળી શકીશ કે નહીં તે બાબતથી હું જાણ છું. ત્યારબાદ આગળ ફરમાવ્યું, હા, જમાનાએ જાહિલિયતના તમામ કુરિવાજો મારા પગથી હું કચડું છું. એ લોકો, જુઓ, તમારો પાલનહાર એક છે અને બેશક તમારો બાપ પણ એક છે.
કોઈ શ્રેષ્ઠતા નથી અરબી ને અજમી પર, કોઈ અજમી ને શ્રેષ્ઠતા નથી અરબી પર, ન કોઈ રાતા ને કાળા પર, ન કાળા ને રાતા પર. અલબત્ત તકવાના ધોરણે શ્રેષ્ઠતા મળશે. ત્યારબાદ કલામે પાકની આયત તિલાવત ફરમાવી, તેનો ગુજરાતી અનુવાદ: એ લોકો, અમે તમને એક જ પુરુષ એક જ સ્ત્રીથી પેદા કર્યા. અમે બિરાદરી અને કબીલામાં વહેંચી દીધા જેથી તમે એકબીજાને ઓળખી શકો. બેશક તમારામાંથી સૌથી વધુ પ્રતિષ્ઠાવાન અલ્લાહની નજરમાં તે છે જે સૌથી વધુ અલ્લાહથી ડરનાર હોય. ત્યારબાદ ફરમાવ્યું: એ લોકો, તમામ ઇન્સાન હજરત આદમ અલૈહિસ્સલામની ઓલાદ છે. હજરત આદમ અલૈહિસ્સલામની સિવાય શું હકીકત છે? હજરત આદમ અલૈહિસ્સલામને કાળી માટીમાંથી પેદા કરવામાં આવ્યા. હવે શ્રેષ્ઠતા કે મોટાઈના તમામ દાવા ખૂન મારા પગના એડી નીચે, તમામ વેરઝેરના તમામ મામલા મારા પગની એડી તળે કચડી નાખવામાં આવ્યા છે. હા, બૈતુલ્લાહનું મુતવલ્લીપણું અને હાજીઓને પાણી પીવડાવવાની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. એ લોકો, મારી વાત ધ્યાનથી સાંભળો. દરેક મુસલમાન બીજા મુસલમાનનો ભાઈ છે. દરેક મુસલમાન આપસમાં ભાઈ ભાઈ છે. કોઈના માટે પોતાના ભાઈનો માલ લેવો હલાલ નથી. હા, જે કંઈ પોતે તે રાજીથી આપે તો તમે તે કંઈ પણ ખાઓ. જે તમારા ગુલામ તથા નોકર ચાકરને ખવડાવો. જે પહેરાવો, જે કંઈ પણ તમે પહેરો છો. જમાને જાહિલિયતના તમામ ખૂન માફ. સૌ પ્રથમ હું રબિયા બિન હારિસ બિન અબ્દુલ મુત્તલીબના ધાવણા બાળકનું ખૂન જે બની હોજેલ પર છે તે માફ કરું છું. અજ્ઞાનતાનું સગળું વ્યાજ બેકાર અને માફ છે. તમારા માટે માત્ર માલની મૂડી છે. સૌ પ્રથમ હું અબ્બાસ બિન અબ્દુલ મુત્તલીબનું વ્યાજ અને રદ બાતિલ કરું છું. એ લોકો, અલ્લાહ તાલાએ દરેક અમને હકદારને તેનો હક આપી દીધો છે. હવે કોઈએ પોતાના વારિસ માટે વસિયત કરવાની જરૂર નથી. સાંભળો, બાળક તેનું છે જેની પથારીમાં પેદા થયું. ઝિનાકાર માટે પથ્થરની સજા છે. તેઓનો હિસાબ કિતાબ અલ્લાહ તાલાના દરબારમાં થશે. જે સંતાન પોતાના બાપને છોડીને બીજા કોઈના વંશથી હોવાનો દાવો કરે અને જે ગુલામ પોતાના માલિકને છોડીને બીજા કોઈનો પોતાનો માલિક ઠરાવે, તેની ઉપર અલ્લાહની લાનત છે. કરજાની ચૂકવણી જરૂરી છે. ઉછીની દેલ વસ્તુ પાછી આપવી જોઈએ. ભેટ સોગાદનો બદલો વાળવો જોઈએ. જામીન બનનાર તે વસ્તુની અદાયગીનો જવાબદાર છે. એ લોકો, તમારી પત્નીઓ ઉપર તમારો હક્કો છે. એવી જ રીતે તમારી પત્નીઓના તમારા ઉપર હક્કો છે. તમારી પત્નીઓની ફરજમાં આવે છે કે તેઓ પોતાના પતિ સિવાય અન્ય પુરુષને પોતાના બિસ્તર પર સ્થાન ના આપે. જે તમે પોતે પણ નાપસંદ કરો છો, એટલે તેની સાથે પણ એવા કોઈ વ્યક્તિને પોતાના ઘરમાં આવવાની અનુમતિ ના આપવાય જેને તેનો પતિ નાપસંદ કરતો હોય. અર્થાત પત્ની પોતાના શિયળને સાચવે. જાહેર કે છુપી રીતે તેણીઓ બેહયાઈ કે અશિષ્ટ કાર્ય ન કરે. અગર તેણીઓ બેહયાઈ અને લજ્જિત કાર્ય તરફ પ્રેરાય તો અલ્લાહ તાલા તમને તે વાતની રજા આપી છે કે તેમનું બિસ્તર પોતાનાથી અલગ કરીને એકલી છોડી દો. તેમને સાથે તમામ પ્રકારના રિશ્તા કાપી નાખો શિક્ષા ખાતર. અને એવો માર ન મારો કે ચહેરા અથવા બદન પર કોઈ નિશાન પડે. એટલે કે બહુ સખત માર ન મારો. પછી જો તેણીઓ પોતાની હરકતોથી બાજ આવી જાય તો પહેલાની જેમ તેમનું સ્થાન જાળવો અને તેમનું ભરણ પોષણ તમારા પર વાજિબ છે. પોતાની પત્નીઓ સાથે સારી વર્તણૂક કરો, કેમ કે તેઓ તમારી જિંદગીનો દરેક ક્ષેત્રે મદદગાર છે. પોતાની રીતે કોઈ વસ્તુની માલિક નથી, તમારા પર જ નિર્ભર છે. તમે તેઓને અલ્લાહ તાલાની અમાનત રૂપે પ્રાપ્ત કરેલ છે. અલ્લાહ તાલાની આયતો થકી પોતાના ઉપર હલાલ ઠરાવેલ છે. એ લોકો, મારી વાતો ધ્યાનપૂર્વક સાંભળો અને તેને સારી રીતે સમજો. મેં તમને શરીયતના હુકમો શીખવી દીધા છે અને હું તમારા સૌની વચ્ચે તેવી વસ્તુને છોડી જઈ રહ્યો છું. તમે તેને મજબૂતી પૂર્વક પકડી રાખો તો ક્યારેય ગુમરાહ નહીં થાય. તે ચીજ એક તો અલ્લાહ તાલાની કિતાબ કુરાન મજીદ અને મારી સુન્નત છે. પછી સરકાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સહાબા કિરામને પૂછ્યું, બતાવો, શું મેં અલ્લાહ તાલાના અહેકામ તમારા સુધી પહોંચાડી દીધા? તો સહાબા કિરામે જવાબ આપ્યો, રદિયલ્લાહુ તઆલા અન્હુમ અજમઈન, અલ્લાહ તાલા ગવાહ છે, અલ્લાહ તે આપને એ અહેકામ અમારા સુધી પહોંચાડી દીધા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહ તાલાની બારગાહમાં શહાદતની આંગળી ઊંચી કરી 3 વખત ફરમાવ્યું, અલ્લાહુમ્મા અશહિદ, એ અલ્લાહ તું ગવાહ રહેજે, એ અલ્લાહ તું ગવાહ રહેજે. આ પ્રમાણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ખુતબો પૂરો કર્યો ત્યારે દીન મુકમ્મલ થવાની આયત નાઝિલ થઈ. અલ યૌમા અકમલતુ લકુમ દીનુકુમ.
અલ યૌમ અકમલતુ લકુમ દીનુકુમ વ અતમમતુ અલૈકુમ નિઅતી વ રદીતુ લકુમુલ ઇસ્લામ દીના. આજે મેં મુકમ્મલ કરી દીધો તમારા માટે તમારો દીન, અને પૂરી કરી દીધી મેં તમારા માટે મારી નેમતો, પસંદ કરી લીધો મેં તમારા માટે દીને ઇસ્લામને. આ રીતે આજે અરફાતનો ખુતબો છે એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂરો કરે છે. એના બાદ એક બીજો ખુતબો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મીનાના અંદર આવે છે. એ રીતે હજના અંદર તેઓ ગણાવે છે. પછી એક આખરી ખુતબો છે જે આપણે સુન્ની લોકો એ ખુતબાનો બહુ ઓછો એનો વભળીએ બી છીએ અને એના પર ધ્યાન બી નથી આવતા. તો એક વધી વભળો ગદીરે ખુબનો ખુતબો. તમને દરેક કિતાબોના અંદર, સિરતની દરેક કિતાબોના અંદર 3 તમને ખુતબા મળશે. હજરત નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હસ્તી ફારિગ થઈ મદીના મુનવ્વરા તરફ પાછા ફર્યા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સંગાથે પોતાના કુટુંબીજનો તથા અન્સાર તથા મુહાજીર સહાબા, તે ઉપરાંત દેશ પરદેશના અસંખ્ય મુસલમાનો હતા. ઘણા લોકો આપને વિદા કરવા માટે મક્કાથી કાફલા સાથે આવ્યા હતા. હજરત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓના જંગી કાફલા સાથે હુજબાથી 3 માઇલના અંતરે આવેલ ગદીરે ખુમ પાસે પહોંચ્યા તો અહીં આપે પડાવ નાખ્યો. આ સ્થળને ગદીરે ખુમ કહેવામાં આવે છે. મક્કા અને મદીના મુનારા વચ્ચે આવેલ એક તળાવ છે. એ તળાવનો ગદીરે ખુમ કહેવામાં આવે છે. એ 3 રસ્તા છે. એક શામ સિરિયા રસ્તો જાય, એક મદીના મુનવ્વરા જાય, એક મક્કા આવે. આ 3 જગ્યા, આ 3 રસ્તે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડાવ નોખ્યો. અને એ પડાવ નોખી અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊંટની કાઠડીઓ નીચે ઉતરાઈ, એનો સ્ટેજ બનાવ્યો અને સ્ટેજ ઉપર ઉભા રહી અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુતબો આલ્યો. સહી મુસ્લિમમાં હજરત ઝૈદ બિન અરકમ રદિયલ્લાહુ તઆલા અન્હુ થી રિવાયત છે કે અલ્લાહ જલ્લે જલાલુહુના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુતબાની શરૂઆત અલ્લાહ તાલાની હમદ વ સનાથી કરી. ઊંટોની કાઠડીઓ એક જગ્યાએ ગોઠવી ઊંચો સ્ટેજ બનાવ્યો. તે સ્ટેજ ઉપર ઉભા રહી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ખુતબો આપ્યો. અલ્લાહ તાલાની તારીફ પછી હાજર સહાબાને સંબોધન કરતા ફરમાવ્યું, શક્ય છે કે થોડી મુદ્દતમાં મારા પરવરદિગાર તરફથી કોઈ કાસિદ મને બોલાવવા આવે અને તેનો સંદેશો હું કબૂલ કરી લઉં. ત્યારબાદ ફરમાવ્યું, હું તમારી વચ્ચે 2 ભારી ચીજો મૂકીને જાઉં છું. તેમાંથી પહેલી અલ્લાહ જલ્લે જલાલુહુની કિતાબ કલામે પાક, જે અલ્લાહ તાલાની રસ્સી છે. જે તેની પેરવી કરશે તે હિદાયત ઉપર કાયમ રહેશે, તે ગુમરાહ નહીં થાય. બીજી મારે અહેલે બેત, હું તમને મારી અહેલે બેત વિશે અલ્લાહ તાલાની યાદ અપાવું છું. આ બંને ક્યારેય અલગ નહીં થાય, હંમેશા સાથે રહેશે. બંને હોજે કૌસર પર આવીને મને મળશે. અહેલે બેત એટલે આયતે મુબાઈલા આપણે જે વાત થઈ ગઈ એ પ્રમાણે મૌલા અલી મુશ્કિલ કુશા, મા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા, હજરત ઇમામ હસન રદિયલ્લાહુ તઆલા અન્હુ અને ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા, હજરત ઝૈદ બિન અરકમ રદિયલ્લાહુ તઆલા અન્હુ અને હજરત બરા બિન આઝિબ રદિયલ્લાહુ તઆલા અન્હુ ની રિવાયત મુજબ તે સમયે હજરત અલી બિન અબુ તાલિબ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પડખે ઊભા હતા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હજરત અલી શ્રી ખુદાનો હાથ પકડી હવામાં બુલંદ કરી ફરમાવ્યું, અલસ્તુમ તઅલમૂન અન્ની અૌલા બિલ મુમિનીન મિન અનફુસિહિમ. એ લોકો, શું તમે જાણતા નથી કે હું મુસલમાનોની જાનો કરતા પણ તેઓથી વધારે નિકટ છું? તમામ સહાબા રદિયલ્લાહુ તઆલા અન્હુમે જવાબ આપ્યો, બલા યા રસૂલુલ્લાહ, એ અલ્લાહ જલ્લે જલાલુહુના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, બેશક તે બાબત અમે જાણીએ છીએ. આપ અમારી જાનોથી પણ વધારે નજદીક કરીબ છો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરીથી આગળ ફરમાવ્યું, અલસ્તુમ તઅલમૂન અન્ની અૌલા બિકુલ્લિ મુમિનીન મિન નફ્સિહી. એ લોકો, શું તમે નથી જાણતા કે હું દરેક મોમિનના તેના જીવથી પણ વધારે મહેબૂબ છું? તમામ સહાબાએ જવાબ આપ્યો, બલા યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહ જલ્લે જલાલુહુના રસૂલ, બેશક અમે ચોક્કસ રીતે આ વાત જાણીએ છીએ. આપ બિલકુલ સાચું ફરમાવો છો. બેશક આપ દરેક મોમિનને તેની જાન કરતા પણ વધારે વહાલા છો. સાહબા રદિયલ્લાહુ તઆલાનો જવાબ સાંભળી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, અલ્લાહુમ્મા મન કુંતુ મૌલાહુ ફઅલીયુન મૌલાહુ, અલ્લાહુમ્મા વાલી મન વાલાહુ વઆદી મન આદાહુ. એ અલ્લાહ, જેનો હું મૌલા છું તો અલી પણ તેઓના મૌલા છે. એ અલ્લાહ, જે લોકો હજરત અલી ને દોસ્ત રાખે તે લોકોને તું પણ દોસ્ત રાખ. જે લોકો હજરત અલી થી અદાવત રાખે, દુશ્મની રાખે, તેનાથી તું પણ દુશ્મની અદાવત રાખ. એક બીજી રિવાયત પ્રમાણે
નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું, યા અય્યુહન નાસ ઇન્નલ્લાહ મૌલાય વ અના મૌલાલ મુમિનીન વ અના ઔલા બિહિમ મિન અનફુસિહિમ ફમન કુન્તુ મૌલાહુ ફઅલિયુન મૌલાહુ અલ્લાહુમ્મા મન વાલાહુ વ આદી મન આદાહુ. એ લોકો, બેશક અલ્લાહ મારો મૌલા છે અને હું તમામ મોમિનોનો મૌલા છું અને હું સૌથી વધારે મહેબૂબ નિકટ કરીબ છું તેઓના જીવથી જેઓનો હું મૌલા છું. તો અલી પણ તેઓના મૌલા છે. એ અલ્લાહ મહેબૂબ રાખ તેઓને જેઓ મહેબૂબ રાખે અલીને. એ અલ્લાહ દુશ્મન રાખ તેઓને જેઓ દુશ્મન રાખે અલીને. હઝરત ઝૈદ બિન અરકમ અને હઝરત બરા બિન આઝિબ રદિયલ્લાહુ તઆલા રિવાયત છે કે ગદીર ખુમનો ખુતબો ખતમ થતા હઝરત ઉમર ફારૂક રદિયલ્લાહુ તઆલા નો ઉત્સાહભેર ખુશીથી હઝરત અલી પાસે જઈને તેમને મુબારકબાદી આપતા જણાવ્યું, ધન્યવાદ હો, મુબારક હો તમને. એ અબુ તાલિબના બેટા, ખુશ થઈ જાઓ. એ અલી, તમે દરેક મુસલમાન સ્ત્રી અને પુરુષના મૌલા બની ગયા. હવે તમારી સવાર સાંજ દરેક મુસલમાનના મૌલા હોવાની હાલતમાં પસાર થાય. ખુતબો સાંભળી તમામ સહાબા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો દીદાર કરી મુલાકાતથી મુશરફ થઈ પોતપોતાના વતન તરફ રવાના થયા. આ ખુતબાને ગદીરે ખુમનો ખુતબો કહેવામાં આવે છે. જે પહેલો ખુતબો જે તો એ અરફાતનો ખુતબો છે. એના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે હું તમારા વચ્ચે બે ચીજ મૂકીને જાઉં છું. એક અલ્લાહ જલ્લે જલાલુની કિતાબ, બીજી મારી સુન્નત. હવે બે કિતાબો છે. એક અલ્લાહની કિતાબ છે અને એક સુન્નત એટલે હદીસોની જે કિતાબ છે. બે કિતાબો છે. તો માણસ ઇન્સાન એ છે કમજોર છે. અલ્લાહ તાલા કુરાનમાં ફરમાવે છે કે મને ઇન્સાનને કમજોર પેદા કર્યો છે. અલ્લાહ તાલા કુરાનના અંદર ફરમાવે છે કે મને ઇન્સાનને કમજોર પેદા કર્યો છે. તો ઇન્સાન અગર બે કિતાબો છે, એને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી તો જાહે ચો. આ બી વિચારવા જેવી વાત છે. અલ્લાહની કુરાન છે, એ બી કિતાબ છે, હદીસોની બી કિતાબ છે. તો જાહે ચો માણસ જોણકાર પાય બે થિયરી છે. તો અલ્લાહ તાલા જે આપણે એટલે સુન્નત વલ જમાતનો જે અકીદો છે, અલ્લાહ તાલાએ જે કુરાનના અંદર ફરમાયું છે કે કદ જાકુમ મિનલ્લાહી નૂરુમ વ કિતાબુમ મુબીન, કે તહેકીક હું તમારા તરફ એક નૂર અને એક રોશન કિતાબ મોકલી. તો અલ્લાહ તાલાએ પહેલા નૂર એટલે પોતાના મહેબૂબને મોકલ્યા. 40 વર્ષ સુધી લોકોના વચ્ચે રહ્યા, પોતાના અખલાક પેશ કર્યા. એના બાદ અલ્લાહ તાલાએ કિતાબ મોકલી 40 વર્ષ બાદ. તો પહેલા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આયા, બાદમાં કિતાબ આવી. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૈગંબર છે, ઇંગ્લિશમાં પ્રોફેટ કહેવાય, ઇંગ્લિશમાં પ્રોફેસી કહેવાય. તો કિતાબ બાદમાં આવે છે, નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શીખવાડવા વાળા પહેલા આવે છે. તો તમારા પાસે શીખવાડવા વાળા હોય તો તમે કિતાબ સમજી શકો. તમારા પાસે બે કિતાબો હોય તો તમે શું સમજી શકશો? તમારા પાસે બે કિતાબો હોય તો તમે કેવી રીતે સમજી શકશો? તો એના માટે આ જે ખુતબો જે છે, ગદીરે ખુમનો ખુતબો, કે હું તમારા વચ્ચે બે વસ્તુ મૂકીને જાઉં છું. એક અલ્લાહ જલ્લે જલાલુની કિતાબ અને બીજી મારી અહેલે બેત. તો અહેલે બેત જે છે, કોઈકણ જે છે હદીસ એક અધૂરી છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે હું તમારા વચ્ચે બે ચીજ મૂકીને જાઉં છું. એક મારી અહેલે બેત અને બીજી અલ્લાહની કિતાબ. અલ્લાહની કિતાબ છે, આસમાન થી જમીન સુધી રસ્સી છે, બે હાથે પકડી રાખજો, છોડજો મત, નથી ગુમરાહ થાવ. બીજી મારી અહેલે બેત. આ બે એકબીજાથી ભારે છે, કોઈ કમજોર નથી. બે દરજાના અંદર બે એકબીજાથી ભારે છે. એટલે ત્રાજવા બેવન બેહારો બે તરાજુ હરખો રહે, કોઈ ઊંચે નીચું ના થાય. આ બે હોજે કોસર ઉપર દુનિયામાં તો હાથી રહી, અલગ નીત હોય. દુનિયામાં હાથી રહી
અલગ નહીં થાય, હોજે કોસર પર મનાઈ મળશે. અને હું પૂછોય કે તમને મારી ઉમ્મતે તમારા હાથે શું સુલુક કર્યો, કેવો વ્યવહાર કર્યો. તો જાણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવતા હોય કે બે એકબીજાથી કમતર નથી. બેઓના જે મર્તબા છે, મકામો મર્તબા છે, બે હરખા છે. આજ અલ્લાહની કિતાબ જે છે એના આપણે હાથમાં લેવા પહેલા તો આપણે આખા બદન આપણે જોઈને કે પાકી સાફી છે કે ના. આપણી અગર પાકી સાફી ના હોય તો આપણે બદન હાથ નથી લગાવી શકતા. વજુ કરીને પછી આપણે એને હાથ લગાવીએ છીએ અને એને અલ્લાહનો કલામ સમજીએ છીએ, એને એટલો માથા પર મૂકીએ છીએ ને પેલા તો લઈએ હાથમાં, તો પછી એને ચૂમીએ છીએ અને છાતી હાથી લગાવીએ છીએ, ઓખો હાથી લગાવીએ છીએ. તો અહેલે બેત માટે શું છે આપણા પાસે? આ હદીસ એમ કહે છે કે બે હરખા છે. આ હદીસ ગદીર ખૂનની જે હદીસ એમ કહે છે કે બે હરખા છે મકામ મર્તબાના અંદર. તો કુરાનના અંદર તો આટલી અહેમિયત આપણે આલીએ છીએ કે વગર વજુએ એના હાથ નથી લગાવતા. લેવા પહેલા એના હાથમાં લઈએ, ચૂમીએ, ઓખો લગાવીએ, છાતીએ લગાવીએ, મોઢા પર મૂકીએ. અહેલે બેતની શું ઇજ્જત કરીએ છીએ? અહેલે બેત માટે ગમે તેવું આપણે બોલીએ તો અહેલે બેત જેટલી ઇજ્જત આપણે કલામી પાકની કરીએ એટલી જ ઇજ્જત અહેલે બેતની કરવી પડે. જે આ હદીસ કે સુન્નત ઉપર બી કરશો તો બી હદીસ પર અમલ કરવો જ પડશે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની અહેલે બેત થી મોહબ્બત કરી છે તો એ સુન્નત છે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત કરવી. તો અહેલે બેત થી મોહબ્બત કરવી જ પડશે તમારે. જે બી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું એ બધું કિતાબોના અંદર છે તો એના પર અમલ કરવો જ પડશે. મને ગમે હું પકડું, મને ના ગમે હું છોડ દઉં, એ ઇસ્લામના અંદર ઓપ્શન જ નથી. આખે આખો આ સિલેબસ રહ્યો, આખી આખી આ કિતાબો છે, મારે એના પર અમલ કરો યા તો મારે આ કિતાબ છોડી દેવાની. આના અંદર 35 માર્ક્સે પાસ થવાનું છે જ ના. કે પેપર આવ્યું હોમમાર્ક નું 35 માર્ક નું લખો ને આગળ તમને નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ના અંદર તમને એડમિશન મળી જાય. ઇસ્લામના અંદર એ નથી. મને ગમે એટલું હું પકડું, મને ના ગમે એટલું હું છોડ દઉં તો આ ઇસ્લામ નથી. ઇસ્લામ તો છે કે ભાઈ આ કિતાબ જે છે ગીરદિયા છે તો આનો પહેલેથી લઈને છેલ્લા પેજ સુધી મારો એના પર ઈમાન હોવું જોઈએ, મારું એના પર અમલ હોવો જોઈએ, મારો એના પર યકીન હોવું જોઈએ. એના અંદર અડધી કિતાબ મને ફાવે બોલો, અડધી કિતાબ મને ના ફાવે હું છોડ દઉં. ઇસ્લામનો ઓપ્શન જ નથી. તો અહેલે બેત નો જે મકામ મર્તબા જે છે એ બયાન કરવા વાળાની એક લિમિટ છે, પણ એનો મકામ મર્તબા એ બયાન ના કરી શકે. હું ખાલી એક જ તમને હદીસની વાત કરી કે જે રીતે અલ્લાહ જલ્લે જલાલહુની કિતાબની તમે ઇજ્જત કરો છો એટલી જ ઇજ્જત કરવી પડે અહેલે બેતે તહારની, એનાથી વધારે કરવી પડે. બીજું એક વસ્તુ છે મોહબ્બત, અહેલે બેતની મોહબ્બત. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ મુબારક છે કે અલા લા ઈમાન લિમન લા મોહબ્બત. જેની દિલના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત નથી, એના દિલના અંદર ઈમાન. જેના દિલના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત નથી, એના દિલના અંદર ઈમાન. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે ને અક્ષર આપણે પયામના અંદર આ હદીસ આવે છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે તમે અલ્લાહથી મોહબ્બત કરો એના માટે કે તમને નેમતો ખવડાવે, તમારી હર જરૂરિયાત, તમારી હાજતો પૂરી કરે છે. અને મારાથી મોહબ્બત એટલા માટે કરો કે તમે અલ્લાહથી મોહબ્બત કરો અને મારા કારણે મારી ઓલાદથી મોહબ્બત કરો. હવે એક વિચાર છે મોહબ્બતની વાત. મોહબ્બત હોય તો માણસ પેલા ઘસાતું ના બોલે. તમે જેનાથી મોહબ્બત કરતા હો, જેનાથી ચાહતા હો, એની હર ચીજની તમે હિફાજત કરતા હો અને એની ઇજ્જત બી કરો અને એની તારીફ બી કરો અને એના હર જે બી જરૂરિયાત, એના સારા ખરાબ
સુખ દુઃખના પ્રસંગે આપણે હાજર થાય, પણ આપણે પંચેતની એટલા માટે છીએ કે આપણે પંચતન જે છે ઈયોને આપણે દિલથી માનવીએ છીએ. આજ સમય ખૂબ બધો થઈ ગયો ન કે બાબુલ ઇલ્મના અંદરથી જે અહેલેબેતની શાનના અંદર જે 40 હદીસો છે એ મારે ભણવી હતી, પણ ઇન્શાઅલ્લાહ અલ્લાહની મરજી હશે તો નેક્સ્ટ મશાઈખવાણીમાં આપણે ભણશું કે અહેલે બેતની મોહબ્બત ના હોય તો તમામ ઇબાદત બેકાર છે, અને દુશ્મની હોય તો બધું બેકાર છે, સીધા જહન્નમ. એક હદીસ છે, હું હાલ મોઢેથી કહું, અગર કોઈ માણસ અહેલે બેતની દુશ્મની હોય અને મકામી ઇબ્રાહિમ અને દરે મુલ્તઝિમ એટલે કાબા અને મકામી ઇબ્રાહિમના વચનો ગાળો, ઈકણું ઇબાદત કરે, રોજો રાખે, નમાજ ભળે, તિલાવત કરે, બધું જ કરે, અને દુશ્મની મરી જાય ને તો એ રે કાફિર અને યહૂદીઓ નસારાના હાથી એને ઉપાડવામાં આવશે. હવે તમે એક વિચાર કરો કે અલ્લાહના દરબારના અંદર, કાબાના અંદર, બરાબર, મકામી ઇબ્રાહિમ અને કાબાના વચનો ભાગના અંદર જો જમજમનો કૂવો પહેલા તો આ સુસ્લેબ મારવામાં આવ્યો, ઈકણ માણસ મરી જાય એટલે બેતની દુશ્મનીના અંદર તો એનો આ અસર છે, બરાબર. એટલે આપણું જે નોમ છે પંજેતની એના પર અમલ બી જરૂરી છે, અને આ આપણા અકીદાનો બયાન છે. તો ઇન્શાઅલ્લાહ આવતી મશાઈખવાણીના અંદર આ 40 હદીસો બાબુલ ઇલ્મમાંથી, એના બાદ પછી આપણે 4 યારી છીએ તો મક્તુલ ખુલફાએ રાશિદીનના અંદરથી 4 યારના બારાના અંદર બી આપણે ઇન્શાઅલ્લાહ અલ્લાહની મરજી હશે તો ભણશું. વાખર દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સલાતુ સલામ. जख्मों से सीना हो गया दुश्वार जीना, अब नहीं कोई करीना, सुन लो या शाही मदीना, या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका, वास्ता शेरे खुदा का, वास्ता कुल औलिया का, वास्ता पीर मशायख बाबा का, गम न हो रोजे ज़ज़ा का, या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका, अस्सलातु वस्सलामु अलैका या रसूलुल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीबल्लाह, व अला आलिका व सहाबिका या नूरल्लाह. अल-फातिहा ला नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الدين وقنا عذاب الآخرة وقنا عذاب السكرات وقنا عذاب البلسرات وقنا عذاب الميزان وقنا عذاب الفتنة المسيح الدجال
वकिन्ना अज़ाबल फितनतल महिया वल ममात। रब्बना ज़लमना अनफुसना व इल्लम तगफिर लना व तरहमना लनकुनन्ना मिनल खासिरीन। रब्बना अफ़रिग़ अलैना सब्रन व सब्बित अक़दामना वंसुरना अलल क़ौमिल काफ़िरीन। ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। अल्लाहुम्मा इग़फ़िर ली व लिवालिदैयि व लिल मुअमिनीना यौम यक़ूमुल हिसाब। या इलाहल आलमीन, करम तू कीजिए, तेरे खासे बंदों में हमको लीजिए। खातिम नबी जी के हम उम्मती कहलाए, तौफीक तू दीजिए हम वैसा ही कमाए। हिदायत हमको तू पूरी दीजिए, तेरे खासे बंदों में हमको लीजिए। बख्शनहार वे तू खालिक हमारा, बंदा हो गुनाहगार हुआ तेरा रे तेरा। इलाही तुझसे छुपा रे नहा, हम है आजीज बंदे तेरे बंदो महा। ये तकदीर लिखा है नसीब मेरा, खालिक कीजिए उसे हल्का रे सवेरा। तेरे करम सु हम ईमान रे पाए, तेरे करम सु यूं नेहरे लगाए। इलाही तू हमको कर चारी यारी, जिन्हीं नबी जी को चारों ने है दीती है यारी। इलाही हमको तू तौफीक दीजिए, कि चार यारी मोमिन तू हमको कीजिए। हाय उम्मीद के तौफीक नेक रे आवे, कि चार यारी मोमिन बंदा रे कहलावे। दोस्ती खातिम नबी जी हो केरी, तू करम की नजर कर खालिक रे सवेरी। खुलफाए राशिदीन केरा नेहरे आवे, अने सिफत ओनो के नित दिल मा हिलावे। रब चारों की तारीफ मुझ दिल मा आवे, दिल जेता खतरा ना किसी पर आवे। सही ऐसी है उम्मीद मुझे सूरजन हारा, तू है बुरी करनार मैं हूं बंदा बिचारा। तेरे करम सु हमू ने जे हुआ वे कीता, हम है तेरे बंदे तू है हमारा मीता। तेरे करम सु कुव्वत चारे की आवे, खूबी बंदे की तेरे करम सु दिखावे। उम्मीद हमारी तू पूरी री कीजिए, दुआ हमारी तू कबूल ने लीजिए। बलगल उला भी कमालिही, कशफत दुजा भी जमालिही, हसनत जमीओ खिसालिही, सल्लु अलैहि व आलिही व सल्लिमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यदना मौलाना मुहम्मद मक्तलफल मलवान व तअक़बल असरान व करल जदीदान व सतल फरकदान व बल्लिग रूहु व अरवा अहली बैतिही मिन तहियति वस्सलाम व बारिक व सल्लम अलैहि कसीरा। सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल